નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર GK પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણના મોસ્ટ IMP વારંવાર પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો વિશે ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, સમયને માન આપી જોઈએ આજના પ્રશ્નો। જોઈએ પ્રશ્ન નંબર 1। ભારતની બંધારણ સભા કઈ યોજના નીચે કરવાની શરૂઆત થઈ છે? તો જવાબ રહેશે કેબિનેટ મિશન યોજના। ભારતની બંધારણ સભા કેબિનેટ મિશન યોજના નીચે કરવાની શરૂઆત થઈ છે। નેક્સ્ટ પ્રશ્ન, બંધારણ સભા કરવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો આપણો જવાબ રહેશે 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભા કરવાની શરૂઆત થઈ હતી। નેક્સ્ટ પ્રશ્ન, બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો જવાબ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના પ્રમુખ હતા। નેક્સ્ટ પ્રશ્ન, બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? તો આપણો જવાબ રહેશે ડૉક્ટર આંબેડકર। બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર આંબેડકર હતા। નેક્સ્ટ પ્રશ્ન, બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? તો આપણો જવાબ રહેશે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ ઘડવાનું કાર્ય પૂર્ણ થયું। નેક્સ્ટ પ્રશ્ન, બંધારણ પૂરું કરતાં કેટલો સમય લાગ્યો હતો? આપણો જવાબ રહેશે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ લાગ્યા હતા બંધારણ પૂરું કરતા। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, બંધારણમાં કેટલી કલમો છે? તો આપણો જવાબ છે 395। બંધારણમાં કુલ 395 કલમો છે। જોઈએ નેક્સ્ટ, બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે? તો જવાબ છે બંધારણમાં 12 પરિશિષ્ટ છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા 2 સભ્યો કઈ જાતિના છે? તો જવાબ છે એંગ્લો ઇન્ડિયન। રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા 2 સભ્યો કઈ જાતિના છે? એંગ્લો ઇન્ડિયન। નેક્સ્ટ પ્રશ્ન, સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે? તો જવાબ છે રાજ્યસભા। સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહેવાય છે। નેક્સ્ટ પ્રશ્ન, ભારતીય લોકસભામાં કુલ કેટલી બેઠકો છે? તો જવાબ છે 545। ભારતીય લોકસભામાં કુલ 545 બેઠકો છે। નેક્સ્ટ, લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે? તો જવાબ છે 2। લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા 2 સભ્યોની નિમણૂક થાય છે। નેક્સ્ટ, મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? તો જવાબ છે રશિયાના બંધારણમાંથી મૂળભૂત ફરજોનો વિચાર લીધેલો છે। નેક્સ્ટ, નાણાકીય કટોકટી કઈ કલમ નીચે દાખલ કરાય છે? નાણાકીય કટોકટી કઈ કલમ નીચે દાખલ કરાય છે? તો જવાબ છે કલમ 360 નીચે નાણાકીય કટોકટી દાખલ કરાય છે। નેક્સ્ટ, બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? તો જવાબ છે ભાગ 3માં। બંધારણમાં મૂળભૂત અધિકારો ભાગ 3માં છે। નેક્સ્ટ, મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણનો વિચાર છે? જવાબ છે USA। મૂળભૂત અધિકારો એ યુએસના બંધારણનો વિચાર છે। નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન કઈ કલમ નીચે લાદી શકાય? તો જવાબ છે 356। રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન કલમ 356 નીચે લાદી શકાય છે। નેક્સ્ટ, માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં છે? તો જવાબ છે ભાગ 4માં। માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ 4માં છે। નેક્સ્ટ, આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? તો જવાબ છે USAના। આમુખનો વિચાર USAના બંધારણમાંથી લીધો છે। નેક્સ્ટ, નીતિ નિર્દેશક સિદ્ધાંતનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? નીતિ નિર્દેશક સિદ્ધાંતનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? જવાબ છે આયર્લેન્ડના બંધારણમાંથી નીતિ નિર્દેશક સિદ્ધાંતનો વિચાર લીધો છે। નેક્સ્ટ, બંધારણ વિશે સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? તો જવાબ છે MN રોયને। બંધારણ વિશે સૌપ્રથમ વિચાર MN રોયને આવ્યો હતો। નેક્સ્ટ, ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું છે? તો ભારતના બંધારણનું આમુખ ડૉક્ટર જવાહરલાલ નહેરુએ તૈયાર કર્યું છે। નેક્સ્ટ, રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો રાજ્યસભાના સભ્ય બનવા માટે 30 વર્ષની ઉંમર હોવી જોઈએ। વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો વિધાનસભાના સભ્ય બનવા માટે 25 વર્ષની ઉંમર હોવી જોઈએ। નેક્સ્ટ,
રાજ્યના નીચલા ગૃહને શું કહેવાય છે? તો રાજ્યના નીચલા ગૃહને વિધાનસભા કહેવાય છે. રાજ્યના નીચલા ગૃહને વિધાનસભા કહેવાય છે. નેક્સ્ટ, લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જોઈએ? તો લોકસભાના સભ્ય બનવા માટે 25 વર્ષની ઉંમર જોઈએ. નેક્સ્ટ, મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે. નેક્સ્ટ, રાજ્યના ઉપલા ગૃહને શું કહેવાય છે? તો રાજ્યના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવાય છે. રાજ્યના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવાય છે. નેક્સ્ટ, રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો જવાબ છે 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. રાજ્યપાલ બનવા માટે 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? તો જવાબ છે રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલને સોગંદ લેવડાવે છે. રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલને સોગંદ લેવડાવે છે. નેક્સ્ટ, બિઝનેસ એડવાઇઝરી સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો બિઝનેસ એડવાઇઝરી સમિતિમાં કુલ 15 સભ્યો હોય છે. નેક્સ્ટ, રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. નેક્સ્ટ, લોકસભાની બેઠક માટે કુલ સભ્યના કેટલા સભ્યો કોરમ માટે હાજર હોવા જોઈએ? લોકસભાની બેઠક માટે કુલ સભ્યના કેટલા સભ્યો કોરમ માટે હાજર હોવા જોઈએ? તો 1.5 સભ્યો કોરમ માટે હાજર હોવા જોઈએ લોકસભાની બેઠક માટે. નેક્સ્ટ, લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક કોણ કરે છે? લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે સ્પીકર. સ્પીકર લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક કરે છે. નેક્સ્ટ, રાજ્યસભાના સભ્યની મુદ્દત કેટલા વર્ષની હોય છે? રાજ્યસભાના સભ્યની મુદ્દત કેટલા વર્ષની હોય છે? તો જવાબ છે 6 વર્ષની હોય છે. રાજ્યસભાના સભ્યની મુદ્દત 6 વર્ષની હોય છે. નેક્સ્ટ, રાજ્યસભામાં કેટલા સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? તો રાજ્યસભામાં દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને સભ્યની મુદ્દત 6 વર્ષની હોય છે. નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યસભા કેટલા સભ્યોની બનેલી હોય છે? તો રાજ્યસભા 250 સભ્યોની બનેલી હોય છે. નેક્સ્ટ, સંસદના નીચલા ગૃહને શું કહેવાય છે? તો સંસદના નીચલા ગૃહને લોકસભા કહેવાય છે. સંસદના નીચલા ગૃહને લોકસભા કહેવાય છે. વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો વિધાનસભાના સભ્ય બનવા માટે 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. કેટલા વર્ષની? 25 વર્ષની. નેક્સ્ટ, વિધાન પરિષદના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? વિધાન પરિષદના સભ્ય બનવા માટે 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. વિધાનસભાના સભ્ય બનવા માટે 25 વર્ષ, જ્યારે વિધાન પરિષદના સભ્ય બનવા માટે 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. નેક્સ્ટ, બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? તો બંધારણ માન્ય ભાષાઓ 22 છે. કેટલી છે? 22. નેક્સ્ટ, બંધારણની માન્ય ભાષાઓની યાદી કયા પરિશિષ્ટમાં છે? તો બંધારણની માન્ય ભાષાઓની યાદી 8મા પરિશિષ્ટમાં છે. 8મી પરિશિષ્ટમાં છે. નેક્સ્ટ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી કયા પરિશિષ્ટમાં છે? રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી 1મ પરિશિષ્ટમાં છે. નેક્સ્ટ, ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? તો ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં અશોક ચક્રમાં 24 આરા હોય છે. રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહો હોય છે? રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહો હોય છે? તો 4 સિંહો હોય છે. રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહો હોય છે? 4. રાષ્ટ્રીય ચિહ્નમાં કયા 2 પશુઓ જોવા મળે છે? રાષ્ટ્રીય ચિહ્નમાં કયા 2 પશુઓ જોવા મળે છે? તો આખલો અને ઘોડો. આખલો જમણી બાજુ અને ઘોડો ડાબી બાજુ જોવા મળે છે. રાષ્ટ્રીય ચિહ્નમાં આખલો જમણી બાજુ, જ્યારે ઘોડો ડાબી બાજુ જોવા મળે છે. નેક્સ્ટ, બંધારણનો અમલ કઈ તારીખથી થયો હતો? બંધારણનો અમલ કઈ તારીખથી થયો હતો? તો જવાબ છે 26 જાન્યુઆરી 1950થી બંધારણનો અમલ થયો હતો. નેક્સ્ટ, ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગ છે? તો ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કુલ 3 રંગ છે. રાષ્ટ્રીય ધ્વજમાં કયા 3 કલર હોય છે? તો જવાબ છે કેસરી, સફેદ અને લીલો. નેક્સ્ટ, આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ કેટલું છે? તો આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ 3:2 છે.
છે. આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ 3:2 છે. નેક્સ્ટ, આપણા દેશનું રાષ્ટ્રીય ગાન કયું છે? તો આપણા દેશનું રાષ્ટ્રીય ગાન જન ગણ મન છે. આપણા દેશનું રાષ્ટ્રીય ગાન કયું છે? જન ગણ મન. નેક્સ્ટ, જન ગણ મન રાષ્ટ્રગાન કોણે રચ્યું છે? તો જન ગણ મન રાષ્ટ્રગાન રવિન્દ્રનાથ ટાગોરે રચ્યું છે. કોણે રચ્યું છે? રવિન્દ્રનાથ ટાગોરે. નેક્સ્ટ, રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે થયો હતો? તો રાષ્ટ્રગાનનો સ્વીકાર 24 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો. રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે થયો? તો 24 જાન્યુઆરી 1950થી. નેક્સ્ટ, જનગણ મન રાષ્ટ્રગાન કેટલા પદનું છે? તો જનગણ મન રાષ્ટ્રગાન 5 પદનું છે. કેટલા પદ છે? 5 પદ છે. નેક્સ્ટ, જનગણ મન રાષ્ટ્રગાનનું કયું પદ આપણે સ્વીકાર્યું છે? તો જવાબ છે પ્રથમ પદ આપણે સ્વીકાર્યું છે. જનગણ મન રાષ્ટ્રગાનનું પ્રથમ પદ આપણે સ્વીકાર્યું છે. નેક્સ્ટ, આપણું રાષ્ટ્રીય ગીત કયું છે? તો આપણું રાષ્ટ્રીય ગીત છે વંદે માતરમ. આપણું રાષ્ટ્રીય ગીત કયું છે? વંદે માતરમ. નેક્સ્ટ, વંદે માતરમના રચયિતા કોણ છે? તો વંદે માતરમ ગીતના રચયિતા છે બંકિમચંદ્ર ચેટર્જી. કોણ છે? બંકિમચંદ્ર ચેટર્જી. નેક્સ્ટ, વંદે માતરમ કયા પુસ્તકમાંથી લેવાયું છે? વંદે માતરમ કયા પુસ્તકમાંથી લેવાયેલું છે? તો જવાબ છે આનંદ મઠમાંથી. વંદે માતરમ ગીત આનંદ મઠ નામના પુસ્તકમાંથી લેવાયેલું છે. નેક્સ્ટ, સૌ પ્રથમવાર વંદે માતરમ ક્યારે ગવાયું હતું? સૌ પ્રથમ વાર વંદે માતરમ 1886માં ગવાયું હતું. નેક્સ્ટ, કાનૂન બદલવાની સત્તા કોને છે? તો કાનૂન બદલવાની સત્તા સંસદને છે. કોને છે? સંસદને. કાનૂન બદલવાની સત્તા સંસદને છે. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.